અત્યારે સમસ્યા છે સરકારે ટેકાના ભાવે મકાઈ અને બાજરી ખરીદવા માટે ઈડર કેન્દ્રની અંદર ખેડૂતો બોલાવ્યા છે। મકાઈના 30 ખેડૂતો આવ્યા છે, બાજરીના 12 ટ્રેક્ટર આવ્યા છે। અત્યારે કાલે સરકારી પરિપત્ર એવું જાહેર કર્યું કે ભાઈ તમારી મકાઈ 75 મણ અને બાજરી 100 મણ લેવામાં આવશે। મેસેજ ગયા છે લોકોને 200 મણના 300 બાજરીના 200 મણના લોકો બબે ટ્રેક્ટર ભાડા લઈને આવ્યા છે। અત્યારે ખેડૂતો ટ્રેક્ટરને ઘેર જવા મજબૂર પડ્યા છે। 3000 ભાડું થાય છે, આવા ટ્રેક્ટરો ઘેર જવા ચાલુ થઈ ગયા। સરકાર સાંભળતી નથી। કિસાન સંઘ અત્યારે રાજ્યપાલ વડાલી આવ્યા છે, એમણે રજૂઆત કરી છે। આવતીકાલે ભારતીય કિસાન સંઘની જિલ્લાની કારોબારી અને દરેક તાલુકાની એક ગાડીઓ જવાની છે કે જીતુભાઈને મળવા માટે। અને એમાં જો કોઈ નિર્ણય નહીં આવે તો આગામી સમયમાં અમે કોઈ પણ કાર્યક્રમ સરકારી સાર્વજનિક થવા દઈશું નહીં। ખેડૂતો રોડ ઉપર આવશે, ટ્રેક્ટરો રોડ ઉપર ઊભા થઈ જઈશું, એની ટોટલ જવાબદારી સરકારે છે। ખેડૂતો હાલ મળવા પડ્યા છે। બજારની અંદર અમારી મકાઈ 380 રૂપિયા જાય છે અને બાજરી 450 રૂપિયા। સરકારી ટેકાના ભાવે બાજરી 615 લેવાની છે અને મકાઈ 480 રૂપિયા લેવાની છે। આ ભાવ નહીં લેવા ખેડૂતોને આત્મહત્યા કરવી પડશે। ખેડૂતો અત્યારે ધિરાણ ભરી શકતા નથી, બજારમાં પછી વ્યાજમાં પૈસા લાવે છે, વ્યાજ લોકો મારી નાખે છે અને ખેડૂતોને ના છૂટકે દવા પી અને મરવાનો સમય આવે એવી સરકારે હાલ ખેડૂતોને મુદ્રા મૂકી દીધા છે।